તો ચર્ચાની શરૂઆત રૂપિયાની સાથે કરીએ. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.13 પ્રતિ ડોલરની સામે 83.14 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે રૂપિયાની વાત કરીએ તો એ જ સ્તરોની આસપાસ 83.16 સુધી કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 104.44 ઉપર આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જતીનજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે કે રૂપિયો એક રેન્જની અંદર, નાની રેન્જની અંદર કારોબાર કરી રહ્યો છે. આપ હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો કરન્સીને? ડોલર ઇન્ડેક્સમાં પણ થોડી નરમાશ દેખાઈ રહી છે. જી જના, જે હિસાબથી મુવમેન્ટ રહ્યું છે રૂપિયાનું, ઇનફેક્ટ સિન્સ લાસ્ટ ફ્યુ ડેઝ આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયાના અંદર જે છે કે એને મજબૂતી જે છે એ દેખાઈ રહી છે. ઓવરઓલ વીકલી પર્પઝ પર જોવા જઈએ તો સ્ટ્રેન્થનિંગ જે છે એ સારું અમથું દેખાઈ રહ્યું છે. 83.30 83.40 ના લેવલ્સ જે છે એને સ્ટ્રોંગલી સપોર્ટ પ્લે કરી રહ્યા છે રૂપિયાના માટે. બટ આઈ થિંક 83 ના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ ઝોન રહેશે. અહીંયા જો 83 ના લેવલ્સ અગર નથી હોલ્ડ કરતા તો ડેફિનેટલી અહીંયાથી ડોલર રૂપીનો પેર જે છે હજી રૂપિયાના સાઈડ માટે હજી ફેવરેબલ રહેશે અને ટુવર્ડ્સ 82-80 પણ જઈ શકે છે. 83 એક માઇનર રેઝિસ્ટન્સ પ્લે કરતું દેખાઈ રહ્યું છે બીકોઝ કે એને ડોલર ઇન્ડેક્સમાં પણ 104.20 ને 104 પાસે એક સપોર્ટિવ ઝોન રહેશે. બટ હમણાં કોઈ મોટું ઇવેન્ટ ના ચાલતા મને લાગે છે ફેડરલ રિઝર્વની પોલિસીના અપડેટ્સ સુધી આ જે મુવમેન્ટ જે છે કે એને થોડું ફેવર રૂપિયાના માટે રહેશે બીકોઝ ઇલેક્શનનું રુઝાન ચાલી રહ્યું છે. એક્સપેક્ટેશન એ જ છે કે હાયર સાઇડ પર મેજોરિટીથી કરંટ સરકારની જ બહુમત આવે. સો એના કારણથી આપણે આ એક્સપેક્ટેશનના પાછળ રૂપિયાની સ્ટ્રેન્થનિંગ જોઈએ છે. ઇકોનોમિકલ સ્ટ્રેન્થ મેઇનલી જે છે એ પ્લે આઉટ થઈ રહ્યું છે રૂપિયાના માટે, જેના કારણથી આપણે આ સ્ટ્રેન્થ જોઈ રહ્યા છે. સાથે સાથે કેપિટલ માર્કેટ્સના અંદર પણ ઇન્ફ્લોઝ સારા છે. ડીઆઈએસ કન્ટિન્યુઅસલી બાય કરે છે. એફઆઈએસની માઇલ્ડ સેલિંગ પછી હવે થોડુંક સાઇડવેઝ એક્સપેક્ટેશન રહી શકે છે એફઆઈએસનું કોન્ટ્રીબ્યુશન જે છે. સો આઈ થિંક રૂપિયાના માટે હમણાં કોઈ પરિબળો બહુ મોટા ભાગે નેગેટિવ નથી. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મોટું ન્યૂઝ ફ્લો આવી જાય ગ્લોબલી તો જ ડોલર ઇન્ડેક્સના અંદર બહુ મોટા ભાગે 105, 50, 106 ના લેવલ્સ અગર આવી જાય તો જ રૂપિયો જે છે અહીંયાથી નબળો થઈને 83.40 બિયોન્ડ પડી શકે છે. અધરવાઇઝ મને લાગે છે આ પોઝિટિવિટીના સાથે જ કારોબાર જે છે જોવા મળવું જોઈએ. આજના દિવસે થોડુંક અહીંયા આગળ નેગેટિવિટીનો કારોબાર જરૂર દેખાય છે બટ 83-20-25 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન દેખાઈ રહ્યું છે ટ્રેડિંગ પર્પઝથી. તો મને લાગે છે ત્યાં આગળથી વળી પાછું ટુવર્ડ્સ 83.10 રૂપ જે છે મોડી શકે છે રૂપિયો જે છે એ જાણો. ઓકે, તો અહીંયા આગળથી મજબૂત અર્થતંત્રનો સપોર્ટ જે છે અહીંયા આગળથી રૂપિયાને મળી શકે છે. સ્થિર સરકારની સંભાવનાઓ બની રહી છે એનો પણ એક સપોર્ટ રૂપિયાને, તો રૂપિયો મજબૂતી તરફ રહેતો દેખાઈ શકે છે અને 82.80 સુધીની મજબૂતીની પણ આપણે અહીંયા આગળથી સંભાવનાઓ જોઈ રહ્યા છે. તો આપણે રૂપિયાની વાત કરી. હવે સોનાની કારોબાર ઉપર આપણે નજર કરી લઈએ તો વૈશ્વિક બજારમાં સોનાના કિંમતોમાં મજબૂતી આગળ વધતા કિંમતો $2350 ઉપર પહોંચતી દેખાઈ રહી છે. જ્યારે સ્થાનિક બજારની પણ આપણે વાત કરી લઈએ તો 72,000 ઉપર હવે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. વાસ્તવમાં ચાઇના તરફથી સોનાના દાગીનાની માંગ વધી છે અને સાથે જ ભૌગોલિક તણાવ વધતા સોનાને સેફ હેવન બાઇંગનો સપોર્ટ પણ મળી રહ્યો છે. જતીનજી, આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં થોડી ખરીદારી હજી પણ આવતી દેખાઈ રહી છે. આગળ કયા લેવલ્સ આપ જોઈ રહ્યા છો અને ક્યાંથી સોનાને સપોર્ટ મળી શકે કે નહીં? આપનો કઈ રીતનો વ્યૂ? જો વોલેટિલિટી સાથે જ ટ્રેડ રહેશે. અહીંયા આપણે જોશું કે જ્યાં સુધી યુએસનું સીપીઆઈ ડેટા નંબર્સ આવે છે, સોરી ઇન્ફ્લેશન અને સીપીઆઈ ડેટા તો ના વર્ણનના પછી હવે ઇન્ટરેસ્ટ રેટનું જે પોલિસી આવે છે જૂનમાં, સો ત્યાર સુધી મને લાગે છે રેન્જ બાઉન્ડ વોલેટિલિટી જે છે કન્ટિન્યુડ રહેશે. એસ્પેશિયલી કોમેક્સના પ્રાઇસીસ આપણે જોઈ લઈએ તો મોર ઓર લેસ 2370-75 પાસે એક રેઝિસ્ટન્સ પ્લે કરતું જોવા મળશે અને 2340-2330 નો રેન્જ જે છે એને સપોર્ટિવ લેતો દેવા મળશે. સો આજે $30-40 રેન્જ છે, આના અંદર જ ટ્રેડ કરતો જોવા મળી શકે છે ગોલ્ડ જે છે કોમેક્સ માર્કેટના અંદર. અને સાથે સાથે જ આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો એક મેજર સપોર્ટ જે છે 71,000 પાસે હમણાં બની ગયો છે. ગઈકાલના દિવસે એક સારા ઊંચો ઉછાળ પણ આવ્યો છે પ્રાઇસીસના અંદર અને મને લાગે છે આ શોર્ટ ટર્મ રેલી જે છે ક્યાંય ને ક્યાંય ટ્રેન્ડ બેઝ રેલી નહીં રહે. વોલેટિલિટી અને સાઇડવેઝ મોમેન્ટમ કન્ટિન્યુડ રહેશે ગોલ્ડના અંદર હવે અહીંયાથી ટિલ ધ ટાઈમ પોલિસીના અપડેટ્સ બહાર નથી નીકળતા. હવે આને પ્લે કેવી રીતે કરવું ને ટ્રેડ કેવી રીતે લેવું, તો આઈધર ઇન્ટ્રાડે ટ્રેડિંગ પર્પઝથી એને ટ્રેડ કરવું અને કાં તો અગર જો પોઝિશન વાઇઝ લેવું છે તો ડીપ માટે વેઇટ કરવું. અરાઉન્ડ 71,500-700 સુધીના લેવલ્સ મળે છે
તો ત્યાં આગળ બાય કરીને ચલાય. સ્વિંગ ટ્રેડર્સ માટે આ કોલ આપી રહ્યો છું કે ડીપનો વેઇટ કરો, 71,700 સુધીના આજુબાજુના પ્રાઇસીસ માટે ત્યારે એન્ટર કરી શકો છો. હાયર સાઇડ પર 72,300, 400ના ટાર્ગેટ્સ રાખો. ઇન્ટ્રાડે માટે મને લાગે છે પહેલા અહીંયા થોડુંક ઉપર જશે પ્રાઇસીસ, પછી ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અરાઉન્ડ 72,200ના આજુબાજુ રેઝિસ્ટન્સ પ્લેસ છે આજનો. સો ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવી શકે છે. અને સાથે સાથે કોમેક્સમાં પણ 2355-60 એક માઇનર રેઝિસ્ટન્સ ઝોન છે. તો ડે ટ્રેડિંગ માટે અગર કરો છો તો કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુ અને ₹50 ડીપ પર બાય કરીને ચાલી શકો છો. 71,700 ઓવરઓલ જે છે એ મને લાગે છે સપોર્ટિવ ઝોન પ્લે કરતો રહેશે. અને હાયર સાઇડ પર જે મેં કીધું 72,300, 400 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. ઓકે, તો ઇન્ટ્રાડે માટે કરંટ કિંમત અથવા થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો અને 72,200, 72,300 સુધીના ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં મળતા દેખાઈ શકે છે. અને સ્વિંગ ટ્રેડિંગ માટે જો તમારે ખરીદવું હોય તો 71,500 સુધીનો એક ઘટાડો મળે છે, ત્યારબાદ તમે ખરીદી કરીને ચાલો. તો આ સલાહ સોના ઉપર બનતી દેખાઈ રહી છે. હવે ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં વધારે મજબૂતી આવતા વૈશ્વિક બજારમાં કિંમતો રાતોરાત વધતી આપણને દેખાય છે અને $31 ઉપર આ કિંમતો આપણને પહોંચતી દેખાય છે. તો સ્થાનિક બજારની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ 94,738 સુધી કિંમતો અહીંયા આગળથી પહોંચતી આપણને દેખાઈ રહી છે. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં ગઈકાલે વધારે સારી મજબૂતી આવી હતી, લગભગ 3-4% જેવો ઉછાળો આપણે ગઈકાલે જોયો હતો. તો ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જન્નત, ચાંદીના પરિબળો બહુ જ વધારે સ્ટ્રોંગ છે. ઈવી સેક્ટરનું ડિમાન્ડ, ફોટોવોલ્ટાનિકનું ડિમાન્ડ અને સાથે સાથે જ ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક શોર્ટેજમાં ચાલી શકે છે બિકોઝ ઓફ ધી હાયર ડિમાન્ડ સાયકલ જે ટર્નઆઉટ થઈ રહ્યું છે. તો એનું જ પ્રાઇસિંગ કરતા સેન્ટ્રલ બેંક્સની બાઇંગ અને સાથે સાથે હેજ ફંડ્સનું બાઇંગ પણ આના અંદર જોવા મળી રહ્યું છે. સિલ્વરને પણ થોડુંક આંકી રહ્યા છે કે સાથે સાથે જ ગોલ્ડના આઉટ પરફોર્મન્સ જોવા મળવું જોઈએ બિકોઝ બેઝ મેટલનો એક સારો આમ તો સપોર્ટ બનેલો છે સિલ્વરના માટે પણ. તો સિલ્વરનું માર્કેટ અહીંયાથી હજી પણ મને લાગે છે તેજીનું રૂપ પકડીને રાખવું જોઈએ. બ્રોડલી તો ટ્રેન્ડ બેઝ બાઇંગ જો છે એ કન્ટિન્યુડ જ રહેશે એના અંદર. અને સ્પોટના લેવલ્સની વાત કરેલો તો $30 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન અહીંયા સ્વિંગ ટ્રેડર્સના હિસાબે બનેલો દેખાઈ રહ્યો છે. જો આના અંદર ફ્રેશ પોઝિશનિંગની વાત કરીએ તો અહીંયાથી થોડુંક સિચ્યુએશન થોડી ટ્રિકી છે બિકોઝ ગઈકાલના દિવસે ઓલરેડી $3,000-3,500 ઉછાળો જે છે ઓલરેડી આવી ગયો છે. 91,000 પર એક સ્ટ્રોંગ સપોર્ટ લીધા બાદ હવે 94,500, 94,700 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. સ્વિંગ ટ્રેડિંગ અને પોઝિશનલ બાઇંગ માટે થોડુંક અહીંયાથી વેટ કરવું જોઈએ. ડે ટ્રેડર્સ માટે હું પહેલા સલાહ આપી દઈશ. ડે ટ્રેડર્સે જે આના અંદર ટ્રેડ લેવાની પોઝિશન જે છે અરાઉન્ડ અબાઉટ 94,200 થી લઈને 93,700ના રેન્જમાં અહીંયાથી 600-700 પોઈન્ટનો ડીપ મળે પછી જ એના અંદર 500 પોઈન્ટનો ડીપ મળે એના પછી જ એના અંદર ફેવરેબલ એન્ટ્રી બની રહી છે. અને આ પ્રાઇસ પર અહીંયા શોર્ટ કરવાની પણ સલાહ નથી બિકોઝ ઓલરેડી પ્રાઇસીસ જે છે ટ્રેન્ડ બેઝ બાઇંગ મોમેન્ટમમાં ચાલી રહ્યા છે. ડીપ નહીં પણ આવી શકે છે. એના કારણથી હું કહું છું સેફ ટ્રેડિંગ કરવા માટે થઈને 401 પોઈન્ટની ડીપ મળે ત્યારબાદ એના અંદર એન્ટ્રી લો અરાઉન્ડ 94,300ના આજુબાજુ. ટોપ લોસ જે તમારે રાખીને ચાલવાનું રહેશે 93,700ના પાસે રહેશે. 94,300 પાસે બાય, 93,700 નીચે સ્ટોપ લોસ અને હાયર સાઇડ પર 95,000 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી તમારા માટે જો સલાહ બનતી દેખાઈ રહી છે થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. 93,700નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને 95,000ના ટાર્ગેટ જો છે તે તમને બનતા દેખાઈ શકે છે. તો 94,300 સુધીનો એક ઘટાડો તમને મળે પછી ચાંદીની અંદર બાય કરીને ચાલો. તો આપણે ચાંદીની અંદર એક મજબૂત રેલી જોઈ રહ્યા છે જેને માટે આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કર્યું છે. તો સોના ચાંદીની ચર્ચા બાદ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી આગળ વધતી દેખાઈ. જ્યાં એલ્યુમિનિયમ અને કોપરમાં 1% મજબૂતી આપણને બનતી દેખાઈ રહી છે. એલ્યુમિનિયમમાં 0.5% જેવી મજબૂતી બનતી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારની જો આપણે વાત કરીએ કોપરની કિંમતોમાં 1.5% જેટલી મજબૂતી જોવા મળી અને સાથે જ આવનાર 12 થી 18 મહિનામાં કોપરની કિંમતો $12,000 થી $15,000 પ્રતિ ટન થવાના અનુમાન સીટી રાખી રહ્યું છે. આપણે જે રીતે જોઈ રહ્યા છે આપણે જે રીતે
MCX ઉપર મેટલ્સનો કારોબાર જોઈ રહ્યા છે. કોપરમાં 1% સુધીની મજબૂતી, એલ્યુમિનિયમની અંદર 1.5% સુધીની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. ઝિંકમાં પણ 0.5%ની ઉપરની મજબૂતી. જતીનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સિટી પણ આગળ સારા લેવલ્સના અનુમાન અહીંયા આગળથી રાખી રહ્યા છે. આપ કઈ રીતે મેટલ્સને જોઈ રહ્યા છો અને કઈ રીતે કઈ મેટલમાં આપ ટ્રેડ લેવાની સલાહ આપશો? જેના ઇનફેક્ટ બેઝ મેટલ જ એક ઓલું છે કોમ્પોનન્ટ જેના અંદર એક સ્ટ્રોંગ કન્વિક્શન જે છે એ બનેલું છે, બીકોઝ ચાઇનીઝ ઇકોનોમીનું રિવાઇવલ થવું અને બેઝ મેટલ માર્કેટના અંદર શોર્ટ થવાના હિન્ટ્સ અને સરપ્લસ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક ઓછું થતું દેખાશે. આંકડા જે છે એલ્યુમિના પણ જે છે એ બહુ વધારે ફેવર નથી કરી રહ્યા કે ઇન્વેન્ટરી વધતી હોય આગળ ચાલતા દેખાય એવી. અને સાથે સાથે જે બી ઇન્ટરેસ્ટ રેટ સાયકલનું જે હમણાં સિચ્યુએશન ચાલી રહ્યું છે, મોર ઓર લેસ સુનર ઓર લેટર જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટ કટનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો વર્લ્ડ ઇકોનોમીઝનું ગ્રોથ જે છે એ સામે આવતું દેખાશે. તો જેના કારણથી બેઝ મેટલ માર્કેટ જે છે એ ક્યાંય ને ક્યાંય એક સ્વીટ સ્પોટમાં રહી શકે છે આગળ ચાલતા. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ થોડુંક ગયા હપ્તે આપણે થોડુંક એના અંદર સેલિંગ પ્રેશર જોયું. પ્રોફિટ બુકિંગ કહી શકીએ છીએ આપણે. એક માઇનર 4-5% પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું કોપરના અંદર ફ્રોમ ધ લેવલ્સ ઓફ 953 ની 898 સુધીના લેવલ્સ ટચ કરતા જોવા મળ્યા. કરંટ લેવલ્સ પરથી બાઇંગની સલાહ રહેશે મારી. જે ડે ટ્રેડર્સ છે અને જે સ્વિંગ ટ્રેડિંગ કરે છે એમના માટે જે છે એ સલાહ બની રહી છે. અરાઉન્ડ અબાઉટ 904-905 ના આજુબાજુના લેવલ્સ બાય કરો. આજે જૂન વાયદો છે એની વાત કરીશું, બીકોઝ ફ્રેશ કોન્ટ્રાક્ટ જે છે એ ચાલી રહ્યો છે ટ્રેડિંગ પર્પઝથી. હાયર સાઇડ પર 915-920 સુધીના ટાર્ગેટ રાખો અને 890 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલવાની સલાહ રહેશે મારી કોપરના અંદર. હાઈ કન્વિક્શન જે ટ્રેડ રહેશે એ મારો ઝિંક અને એલ્યુમિનિયમના અંદર રહેશે. બે કોમ્પોનન્ટ્સ મને સારા લાગે છે. રિસ્ક રિવોર્ડ માટે પણ આ ફેવરેબલ રહેશે, બીકોઝ આના અંદર મિની કોન્ટ્રાક્ટ્સ પણ અવેલેબલ છે જે કોપરમાં નથી. તો જે નાના ભાગે ટ્રેડિંગ કરતા હોય બેઝ મેટલ્સના અંદર એમના માટે મારી સલાહ રહેશે પ્લીઝ કોપરના અંદર ટ્રેડ ના કરવું. હેવી કોન્ટ્રાક્ટ છે. બેઝ મેટલ માર્કેટના અંદર તમારે જો કેપ્ચર કરવું હોય ટ્રેન્ડ તો ઝિંક અને એલ્યુમિનિયમ બહુ બેસ્ટ રહેશે તમારા માટે. ઝિંક લેવલ સ્પીકિંગ લેવલ બેસિસના વાત કરું તો 275-276 જે હમણાં કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહ્યો છે ત્યાં જ તમે બાય કરીને ચાલી શકો છો. જૂન વાયદો જે છે એની વાત કરીશું. 272 ના નીચે સ્ટોપ લોસ રહેશે તમારો. ₹4 સ્ટોપ લોસ રાખો અને હાયર સાઇડ પર 280-282 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલો સ્વિંગ ટ્રેડના હિસાબ. એલ્યુમિનિયમના અંદર 245-246 ના આજુબાજુ બાય કરીને ચાલવાનું છે. 243 ના નીચે સ્ટોપ લોસ રાખો અને 247-248 સુધીના ટાર્ગેટ્સ રાખો. ત્રણેય બેઝ મેટલના અંદર બાઇંગની સલાહ રહેશે મારી. અમારો વ્યૂ પોઈન્ટ રહેશે બેઝ મેટલ. કે તો કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક ત્રણેયની અંદર બાઇંગ તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો કોપર માટે 915-920ના ટાર્ગેટ બનતા તમને દેખાઈ શકે છે. ઝિંકની વાત કરીએ તો 282ના ટાર્ગેટ અને એલ્યુમિનિયમની વાત કરીએ તો 248ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ મેટલ્સ પૈકી સલાહ બની રહી છે. હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો 3 મહિનાના નીચલા સ્તરેથી ક્રૂડની કિંમતોમાં રિકવરી આવતા બ્રેન્ટના ભાવ $83 ઉપર પહોંચ્યા છે. તો નાઇમેક્સમાં આશરે 1% વધુ ની તેજી સાથે કિંમતો $78.86 સુધી પહોંચતી દેખાઈ રહી છે અને આપણે જો MCXની વાત કરીએ તો 6563 ઉપર કિંમતોને જોઈ રહ્યા છે. હવે બજારની નજર છે 2 જૂને થનારી ઓપેક પ્લસની બેઠક અને આ સપ્તાહે જાહેર થનાર યુએસના PCEના આંકડા ઉપર બનેલી રહેશે. તો જતીનજી, જે રીતે આપણે અહીંયા કરતી જોઈ રહ્યા છે ફરી એકવાર રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે ક્રૂડની અંદર. આ રિકવરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કારણોથી આ રિકવરી આવી રહી છે અને આગળ હવે કઈ રીતની આપ ક્રૂડમાં સલાહ આપશો? ઝરના, જો જે સાથે થોડું મિડલ ઇસ્ટના અંદર પાછું થોડુંક તણાવ જે છે એ વધતા દેખાયા છે એના માટે થઈને થોડુંક સપોર્ટ જે છે અહીંયા ક્રૂડે પણ લીધું છે. ગોલ્ડ સિલ્વરના માટે તો ઘણો અમથું સારું અમથું પોઝિશનિંગ બની ગયું હતું. હવે ક્રૂડ પણ થોડું એના અંદર કેપ્ચર કરી રહ્યું છે, જે સેલિંગ પ્રેશર ઓબ્ઝર્વ કર્યું છે એને ઇન ધ લાસ્ટ ફ્યુ વીક્સ. થોડુંક આ મને લાગે છે કે આ જે લેગ ઓફ રેલી રહેશે બહુ સસ્ટેનેબલ નથી લાગી રહી. હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ મેક્સ આઉટ લેવલ મને લાગે છે 6650-6700 સુધી જઈ શકે છે એક્સટેન્શન જે છે. બટ સ્ટ્રોંગલી 6700 પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લેસ છે, તો એના ઉપર તો પ્રાઇસીસ નથી દેખાઈ રહ્યા હમણાં. શોર્ટ ટર્મ ટ્રેડર્સ જે હોય કે ડે ટ્રેડર્સ હોય એમના માટે સલાહ રહેશે બાઇંગ કરીને ચાલવાની. બટ સ્ટ્રિક્ટલી લેવલ ટાર્ગેટ્સના આજુબાજુ તમારે પ્રોફિટ્સ પણ બુક કરી લેવાનો રહેશે. 6540, 6530 ના ઝોનમાં તમે બાય કરીને ચાલી શકો છો. જે આજે થોડુંક માઇનર ગેપ અપ ખોલ્યું છે એ પહેલા નીચે આવે અને એ લેવલ્સ પાસે આવે ગઈકાલના દિવસના પાસેના લેવલ્સ પાસે, ત્યારે એની અંદર બાઇંગની એન્ટ્રી બનશે 6550 પાસે. સ્ટોપ લોસ રાખવાનો છે 65 ના નીચે રાખવાનો છે, 6500 ના નીચે, અને હાયર સાઇડ પર 6650 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો.
1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ પકડીને ચાલવાનું છે આ ક્રૂડના અંદર. ઇન્ટ્રાડે વ્યૂ પોઈન્ટ નથી આપી રહ્યું બીકોઝ ઓફ ધી વોલેટિલિટી ઇન્ક્લુડેડ ઇન ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ. તો વોલેટિલિટી ક્રૂડની અંદર આપણને દેખાઈ રહી છે. 1 થી 2 દિવસ માટેનો વ્યૂ તમારે માટે જો છે એ ખરીદારી તરફ બનતો દેખાઈ રહ્યો છે. તો 6550ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો. 6500ની નીચેનો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 6650 સુધીના ટાર્ગેટ 2 થી 3 દિવસમાં તમને બનતા દેખાઈ શકે છે. તો આ ક્રૂડ અંગેની આપણે અહીંયા કરતી ખાસ વાત કરી છે. હવે નેચરલ ગેસના કારોબાર પર પણ નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1% જેટલી આપણને ઘટતી દેખાઈ અને 207ના લેવલની આસપાસ હવે આપણને જોવા મળી રહી છે. નેચરલ ગેસમાં ફરી એક વખત આપણે ઘટાડા તરફી માહોલ બનતો જોઈ રહ્યા છે. જતીનજી, હવે આપ કઈ રીતની સલાહ આપશો? જો નેચરલ ગેસ એક વોલેટાઇલ કાઉન્ટર જરૂર છે, બટ મને લાગે છે હમણાં પ્રાઇસીસ જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવિટીની સાથે જ ટ્રેડ કરતા જોવા મળવા જોઈએ તમને. રોલિંગ કોન્ટ્રાક્ટ્સ પણ એક સારા અમથા પ્રીમિયમ પર જ ચાલી રહ્યા છે. જૂન વાયદાનો જે કોન્ટ્રાક્ટ જે છે અરાઉન્ડ અબાઉટ 229 હમણાં ચાલી રહ્યો છે. થોડુંક ડીપ માટે વેઇટ કરો, અરાઉન્ડ 225 222 સુધીનું ડીપ મળે ત્યારે એના અંદર પોઝિશનિંગ બાઇંગ જે છે ઇનિશિયેટ કરીને ચાલી શકો છો. 210ના નીચેનો ઓવરઓલ સ્ટોપ લોસ રહેશે તમારું અને હાયર સાઇડ પર વળી પાછું 235 થી લઈને 240 સુધીના ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે આને ટ્રેડ કરવાનો છે. જૂન વાયદો જે છે અરાઉન્ડ અબાઉટ 230ના આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. ઓકે, તો જૂન વાયદામાં ખરીદીની સલાહ, 210ના સ્ટોપ લોસ અને 295ના ટાર્ગેટ આપણે અહીંયા કરતી નેચરલ ગેસની અંદર બનતા જોઈ શકીએ છીએ. તો આ સલાહ ખાસ કરીને નેચરલ ગેસ ઉપર બની રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે એગ્રી કોમોડિટી